વધુ એક પોન્ઝી કૌભાંડ સામે આવ્યું રંગીલા રાજકોટમાંથી। રીસેટવેલ કંપનીના નામે વર્ષ 2017થી ચાલતા આ કૌભાંડનો અનેક લોકો ભોગ બન્યા છે। સંજય માંગરોલિયા નામનો શખ્સ આ કૌભાંડ ચલાવતો અને ખીરસરાનો એજન્ટ ભરત મચ્છોયા એજન્ટની ભૂમિકા ભજવતો હતો। આરોપીઓએ ગુજરાતી ફિલ્મ અને ઓઇલ કંપનીમાં રોકાણ કરાવીને 5% વળતર આપવાની લાલચ આપીને છેતરપિંડી કરી। જો કે ફેબ્રુઆરી માસથી વળતર આપવાનું બંધ કરીને આરોપી રોકાણકારોના રૂપિયા લઈને રફુચક્કર થઈ ગયા। જો કે પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે। લાલચ તો હોય બરાબર કે વ્યાજ આટલું બધું આપે અને રેગ્યુલર આપતા વ્યાજ એ લોકો, એટલે કઈ વાંધો નહીં। અને 8 વર્ષથી કન્ટિન્યુ, મારું લગભગ 3 વર્ષથી ચાલુ છે અને પછી આ 3 મહિનાથી નથી આપતા એમ। અને એની જે એપ્લિકેશન છે ને એમાં તમને અત્યારે જવાબ પણ હમણાં મને લાગે આજથી કે કાલથી બંધ કરી દીધી એપ્લિકેશન પણ। મારા લગભગ 39 કે 40 લાખ જેવું છે આમાં, ઘણા બનેલા છે, લગભગ કરોડો રૂપિયાનું છે। અને રેગ્યુલર આપણને રિફંડ 1 થી 5 તારીખમાં મળી જતું એનું, પણ પછી આ ફેબ્રુઆરી મહિનાથી બધું અનિયમિત થઈ ગયું। અમને 5% રિફંડ આપતા, પછી અમને લગભગ 5-6 મહિના પહેલા 4% કર્યું, તોય વાંધો નહોતો।